નમસ્કાર, સ્વાગત છે તમારું ક્યુસરના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આજનો વિડીયો કેટલાક વિદ્યાર્થીઓ પણ જોઈ રહ્યા છે, કેટલાક તૈયારી કરનાર ઉમેદવારો પણ જોઈ રહ્યા છે અને સાથે સાથે સૌથી મોટું તો એ જે બાળકો છે ધોરણ 12 પાસ કરીને આવેલા એમના વાલીઓ પણ જોઈ રહ્યા છે. તો આજે ખાસ આપણે વાત કરવાની છે. કેમ? તો તમારા બધાની મગજની અંદર, વાલીઓના મગજની અંદર અત્યારે એક જ પ્રશ્ન હોય છે કે ધોરણ 12 પછી શું કરાય? અત્યારે વેકેશન પૂરું થવા આવ્યું છે. વેકેશન પૂરું થવા આવ્યું છે, એની સામે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ બંનેના રિઝલ્ટ ઓલરેડી મુકાઈ ગયેલા છે. હવે દરેક વાલીના મગજની અંદર એ પ્રશ્ન છે કે મારા બાળકને ધોરણ 12 પછી હું શું કરાવીશ, કયા કોર્સની અંદર મૂકીશ તો એની કારકિર્દી આગળ જતા બહુ જલ્દી સેટ થઈ જશે, અથવા તો એવરેજ સ્ટુડન્ટ છે તો એને હું કયા કોર્સની અંદર મૂકીશ તો આગળ જતા એ ગવર્મેન્ટ નોકરી તરફ જશે. જે વિદ્યાર્થીઓ ઓલરેડી ટોપર્સ છે એ લોકો પોતાનો ગોલ નક્કી કરીને બેઠેલા છે, પણ 90% વિદ્યાર્થીઓ એવા છે કે જેમના મગજની અંદર, એમના વાલીઓના મગજની અંદર એવું છે કે હું કયો કોર્સ કરાવીશ તો મારું બાળક જલ્દીથી સેટ થઈ જશે. તો તમને ખ્યાલ જ હશે, જગ જાહેર છે કે 2 વર્ષથી, એટલે કે આના અગાઉના વર્ષે જ્યારે ગુજરાત સરકાર દ્વારા, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી હતી, એની અંદર દર્શાવવામાં આવ્યું હતું કે આવનાર 10 વર્ષની અંદર પ્રાથમિક શિક્ષકોની બમ્પર ભરતી થવાની છે. બમ્પર ભરતી એટલે કે 1 થી 5ના જે પ્રાથમિક શિક્ષકો છે એની અંદર ઘણું બધું રિટાયરમેન્ટ પણ છે અને સાથે સાથે ઘણી બધી જગ્યાઓ પણ ખાલી છે. અને એ તમે જોઈ લીધેલું છે, છેલ્લા એકાદ વર્ષની અંદર 11,000 શિક્ષકોની ભરતી થઈ અને નેક્સ્ટ પણ ભરતીઓ ચાલુ જ રહેવાની છે. તો એના માટેનો એક કોર્સ છે પીટીસીનો કોર્સ, કે જે અગાઉ વચ્ચે એટલો બધો બંધ થઈ ગયો હતો. એવું કહી શકાય કે પીટીસી કોલેજની અંદર એડમિશન લેવા માટે કોઈ જતું ન હતું, જ્યારે છેલ્લા 2 વર્ષથી કોલેજની અંદર એડમિશન મળવું મુશ્કેલ છે. તો એ કેમ? તો એ બધી જ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ. આજના વિડીયોનો ખાસ આપણો ટોપિક શું છે? તો ડીએલએડ પીટીસી એડમિશન 2026-27, કે પીટીસી જે અત્યારે ડીએલએડ તરીકે ઓળખાય છે, એમાં એડમિશન 2026-27 ત્યારથી શરૂ થશે. નવી પદ્ધતિ અહીંયા તમે જોઈ શકો, કેન્દ્રીયકૃત પ્રવેશ, એટલે કે આ વખતે કેન્દ્રીયકૃત પ્રવેશ આપવાનો છે. તો એ કેવી રીતે કેન્દ્રીયકૃત પ્રવેશ આપવાનો છે? સાથે સાથે તમારા મગજની અંદર ઘણા નવા વાલીઓ હશે, એમના મગજની અંદર પણ એ પ્રશ્ન હોઈ શકે છે કે હું મારા બાળકને કેમ પીટીસી કરાવું, કેમ ડીએલએડ કરાવું? તો એના માટે પણ વાત કરવાના છીએ આજે. જે પીટીસી ડીએલએડ કરે છે ઓલરેડી, એમના મગજમાં પ્રશ્ન છે કે ફરી ટેટ 1 આવશે ભાઈ? તો એની પણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો જે પણ પીટીસી સાથે સંકળાયેલા છે, વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને પીટીસીના કોઈ પણ, પીટીસી સાથેના તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એનું સમાધાન આપણે કરીશું. તો આપણી સાથે જોડાયેલા રહેજો. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો અત્યારે દરેક વાલીના મગજની અંદર, વિદ્યાર્થીના મગજની અંદર એક જ પ્રશ્ન છે. કયો? તો ડીએલએડ પીટીસી એડમિશન 2026 ક્યારે આવશે? તો ખાસ તમને કહી દો મિત્રો કે જૂનનું પ્રથમ અઠવાડિયું, મેક્સ ટુ મેક્સ જૂનના પ્રથમ અઠવાડિયા સુધી આ જાહેરાત આવી જશે. અને આ જાહેરાત છે એ આ વખતે કેન્દ્રીયકૃત છે, કેન્દ્રીયકૃત પ્રવેશ છે. એટલે કે આની અંદર દર વખતે કેવું હતું? તો તમારે કોલેજની અંદર જઈ અને ફોર્મ ફિલઅપ કરવાનું હતું. કોલેજમાંથી તમને મેરિટના આધારે પ્રવેશ આપતા હતા. પણ આ વખતે કેવું થશે? તો આ વખતે મિત્રો કેન્દ્રીયકૃત પ્રવેશ છે, એટલે કે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે. શું કરવાનું રહેશે? ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને તમારે તમારી પસંદની કોલેજનો અગ્રતા ક્રમ આપવાનો છે, એટલે કે તમારે જે કોલેજની અંદર સૌથી પહેલું એડમિશન લેવું છે એને પહેલો નંબર આપવાનો, પછી બીજો, ત્રીજો, ચોથો, આવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તો આ વખતે ખાસ પીટીસી નું એડમિશન 2026-27 નું જૂનના પ્રથમ અઠવાડિયાની અંદર આવી જશે અને આ ઓનલાઈન પ્રોસેસ થશે. એની વેબસાઇટ છે dpgujarat.in.government. આ વેબસાઇટ ઉપર
પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે પણ પ્રોસેસ શરૂ કરવામાં આવશે ત્યારે આપણે તમને ઇન્ફોર્મ કરી દઈશું, એના ઉપર પણ વિડીયો બનાવીશું. પણ અત્યારે તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી લો કે ભાઈ પીટીસીના એડમિશન છે જૂનના પ્રથમ અઠવાડિયાની અંદર શરૂ થવાની સંભાવનાઓ છે. 90% શરૂ થઈ જશે. ક્લિયર? ચલો પછી શું કહે છે ભાઈ, કેન્દ્રીયકૃત પ્રવેશ. કેન્દ્રીયકૃત પ્રવેશ કેમ? તો તમે જોઈ શકો છો પીટીસીમાં 2026-27 થી ફરી ઓનલાઈન કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ લાગુ કરાશે. અહીંયા જો અગાઉ ઓનલાઈન પ્રવેશ બાદ વિદ્યાર્થીઓ ઘટતા બેઠકો ખાલી પડતી હોવાથી કોલેજને પોતાની રીતે પ્રવેશ ફાળવવા સૂચના આપી હતી. શરૂઆતની અંદર જસ્ટ અ મિનિટ, ચલો ક્લિયર. શરૂઆતની આ અગાઉની વાત છે. અગાઉની એટલે કે વચ્ચેનો જે સમયગાળો હતો, વચ્ચેનો જે સમયગાળો હતો કે જેની અંદર પીટીસી લુપ્ત થઈ રહ્યું હતું. તમને ખ્યાલ જ હશે કે પીટીસી ની કોલેજની અંદર એડમિશન લેવા માટે લગભગ કોઈ જતું ન હતું. પીટીસી માં એડમિશન લેવાતું હશે કઈ, આવું કહેતા હતા બધા. તો એ વખતે શું હતું, તો ઓનલાઈન પ્રવેશ હતો પણ બધી બેઠકો ખાલી રહેતી હતી. એટલે ગવર્મેન્ટે શું કર્યું હતું, તો કોલેજને પોતાની રીતે પ્રવેશ આપવા સૂચના અપાઈ હતી. પણ આ વર્ષથી એટલે કે 2026-27 થી ફરી ઓનલાઈન કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ લાગુ કરાશે. અહીંયા આખો લેખ આપેલો છે તમને. ઓનલાઈન સેન્ટ્રલ એડમિશન પદ્ધતિથી જ પ્રવેશ ફાળવવામાં આવશે. અને કેમ, તો તમે જોઈ શકો છો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી થવાની હોવાથી ચર્ચાઓ શરૂ થયા બાદ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ થયા પછી પીટીસીમાં પ્રવેશ લેવા માટે પડાપડી કરી હતી. અગાઉના વર્ષની વાત કરે છે. અને એના લીધે જ આ વખતે સરકારે નિર્ણય લીધેલો છે કે ભાઈ પીટીસીમાં એડમિશન ફરી ઓનલાઈન પદ્ધતિથી લાગુ કરવામાં આવશે. આની અંદર શું કરવાનું થશે, તો જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું. ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું તમારે. એની અંદર બધી ડિટેલ નાખવાની. પછી ચોઇસ ફિલિંગ કરવાની તમારે. ચોઇસ ફિલિંગમાં તમને જે કોલેજ પસંદ છે એ કોલેજનો અગ્રતાક્રમ આપવાનો. શું આપવાનું? અગ્રતાક્રમ આપવાનો. અને એ મેરિટના આધારે તમને કોલેજ કઈ ફાળવવામાં આવે છે એનું નક્કી આપણને કેન્દ્રીયકૃત ભરતીમાં જે એજન્સી છે એ કરશે, એટલે કે ગવર્મેન્ટ કરશે. ટૂંકમાં આ વખતે કેન્દ્રીયકૃત પ્રવેશ છે પીટીસી ની અંદર, તો યાદ રાખીશું. ખાસ 80% અપ છે તો તમને ડાયટની અંદર ગવર્મેન્ટમાં જ મળી જશે. તમને ખબર છે દરેક જિલ્લાની અંદર એક ડાયટ કાર્યરત હોય છે. ત્યાં પીટીસી કોલેજ હોય છે, ડીએલએડ કોલેજ હોય છે, એ ગવર્મેન્ટ હોય છે કે જ્યાં કોઈ પણ પ્રકારે ફીસ આપવાની થતી નથી આપણે. તો જેને 80%ની આજુબાજુ છે, સારો સ્કોર છે ધોરણ 12 ની અંદર, તો એ લોકોને ગવર્મેન્ટની અંદર સૌથી પહેલો ચાન્સ છે. તો ગવર્મેન્ટમાં મળે તો સૌથી બેસ્ટ છે, લઈ લેવાનું. ક્લિયર? ચલો પ્રશ્ન, વાલીઓ માટે પ્રશ્ન છે કે હું કેમ મારા બાળકને પીટીસી કરાવું. અગાઉ તમે જોયું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી થવાની હોવાની ચર્ચાઓ શરૂ થઈ. તો કેવી રીતે ચર્ચાઓ શરૂ થઈ, તો તમે જોઈ શકો છો કે 2024 થી 2033 નું ભરતી કેલેન્ડર સરકાર દ્વારા 2024 ની અંદર 2033 સુધીનું ભરતી કેલેન્ડર આપવામાં આવેલું છે. અને એનો જ ફોટો અહીંયા હું તમને બતાવું છું. એની અંદર તમે જુઓ, અહીંયા આ તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર ક્લાસ 3. આ જે રો તમને દેખાઈ રહી છે, આ જે રો છે આ છે ધોરણ 1 થી 5 ના પ્રાથમિક શિક્ષક માટે. તમે જોઈ શકો છો કે આવનાર સમયની અંદર જો 2024 થી શરૂ કરો 6173, 7500, 2025 માં 2026 માં 6000, તો ઓલરેડી 7500 ને 6000 ભેગી કરીને અત્યારે 11,000 શિક્ષકોની ભરતી, ઓલરેડી 11,000 પ્રાથમિક શિક્ષકો ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી અત્યારે ગવર્મેન્ટે રનિંગ કરી દીધેલી છે. તમને ન્યૂઝ મળ્યા જ હશે. પછી
27 માં 5000, 28 માં 5000, 29 માં નથી, 30 માં 5000, 5000, 32 માં 15000 બમ્પર ભરતી છે, આ 8000, એમ કરીને ટોટલ કેટલી ભરતી છે 10 વર્ષની અંદર ટોટલ 63000. આંકડો જુઓ તમે, 63615 શિક્ષકોની પ્રાથમિક શિક્ષકોની ભરતી ગવર્મેન્ટ 10 વર્ષની અંદર કરવાની છે. ઓલરેડી સરકારે પોતે પોતાના કેલેન્ડરની અંદર જાહેરાત આપી દીધેલી છે. ક્લિયર? તો ખાસ હું મારા બાળકને પીટીસી કેમ કરાવું, તો સૌથી તમારું બાળક અત્યારે 12મું પાસ કર્યું હશે, 12મું પાસ કર્યા પછી 2 વર્ષ પીટીસી કરશે અને પીટીસી કર્યા પછી ટેટ 1 ની પરીક્ષા પાસ કરીને સીધું શિક્ષક બનશે. એટલે વિચારો એ કઈ ઉંમરની અંદર શિક્ષક બની જશે, એની ઉંમર કેટલી નાની હશે અને શિક્ષક બની જશે. અને સરકારનો નવો નિયમ તો એવું છે કે પીટીસી ડીએલએડ ના સેકન્ડ યરની અંદર જો તમારું બાળક પ્રવેશ કરે છે અને ટેટ 1 ની પરીક્ષા આવે છે તો એ સેકન્ડ યરની અંદર પરીક્ષા આપી શકે છે. તો વિચારો એ સેકન્ડ યરની અંદર પરીક્ષા પાસ કરી લે તો એ કઈ ઉંમરે નોકરી લાગી જશે. તો અત્યારે સૌથી સારામાં સારો કોર્સ ધોરણ 12 પછી જો કોઈ હોય કે તમારા બાળકને સરકારી નોકરી અપાવે તો એ છે પીટીસી ડીએલએડ નો કોર્સ અને એનું પ્રૂફ અહીંયા તમે જોઈ શકો છો. આ ભરતી કેલેન્ડર ઓફિશિયલ ગવર્મેન્ટનું છે, મારું કે તમારું કોઈ જાતે લખાયેલું નથી. તો તમારા બાળકને પીટીસી તમારે કરાવવું છે તો તમે આવનાર 10 વર્ષની અંદર સૌથી મોટી ભરતી છે એ માટે તમે પીટીસી કરાવી શકો છો. બીએડ ની અંદર સૌથી ઓછી ભરતી છે તો બીએડ ની અંદર જવાનું વિચારવાનું નહીં. ક્લિયર? ચલો હવે પ્રશ્ન થાય કે ટેટ 1 હવે આવશે તો 100% આવશે. આ પ્રશ્નનો જવાબ છે કે 100% ટેટ 1 આવશે ને આવશે. તમને ખબર હશે કે અત્યારે 11000 શિક્ષકોની ટેટ 1 ની એટલે કે પ્રાથમિક શિક્ષકોની ભરતી રનિંગ ઉપર છે. તો એ ભરતી પૂરી થશે એટલે તરત જ પાછી ફરી ટેટ 1 આવશે. કારણ કે તમે કેલેન્ડરની અંદર જોયું છે કે દર વર્ષે ભરતી કરવાની છે. તો દર વર્ષે ભરતી કરવા માટે પરીક્ષા 100% લેવી પડશે. કારણ કે દર વર્ષે નવો માસ પીટીસી કરીને બહાર પડશે. જે પ્રથમ વર્ષમાં છે એ બીજા વર્ષ પછી બીજા વર્ષ પછી પીટીસી કરીને બહાર આવશે તો એને પરીક્ષા તો આપવી પડશે ને. સેકન્ડ યર વાળા તો આપશે પણ બીજા વર્ષમાં આવશે એટલે કે દર વર્ષે પરીક્ષા તો 100% લેવી પડશે. એટલે કે પરીક્ષા 100% આવશે અને આવનાર પરીક્ષા લગભગ 2026 એન્ડિંગ અથવા તો 2027 ની શરૂઆત. આ યાદ રાખીશું. કોઈ ભલે ગમે તે કહેતું કે ભાઈ ઓગસ્ટની અંદર ટેટ 1 ની જાહેરાત આવશે, જૂનની અંદર ટેટ 1 ની જાહેરાત આવશે, નહીં આવે. યાદ રાખજો, જ્યાં સુધી ભરતી પૂરી નહીં થાય ત્યાં સુધી જાહેરાત નહીં આવે. ટેટ 1 ની જાહેરાત જો આવશે તો 2026 એન્ડિંગમાં, જાહેરાતની વાત કરું છું, પરીક્ષાની વાત નથી કરતો. પરીક્ષા તો એના 3-4 મહિના પછી લેવાશે. તો 2027 ના સ્ટાર્ટિંગની અંદર નવી ટેટ 1 ની જાહેરાત આવશે. આ વસ્તુ તમારે ક્લિયર કટ યાદ રાખવાનું છે. ટેટ 1 નો નવો અભ્યાસક્રમ તમને ખ્યાલ જ હશે કે 2025 ની અંદર સરકાર દ્વારા ટેટ 1 ના અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે 2025 માં. જો ખ્યાલ ના હોય તો એકવાર તમે આ સિલેબસ જોઈ શકો છો. જો અહીંયા વિભાગ 1 બધા જ વિભાગ 30-30 ગુણના કરી દીધા છે. વિભાગ 1 ની અંદર એટલે કે વિભાગ તો આપણે પાડેલા છે, અહીંયા પરીક્ષાની અંદર વિભાગ નહીં હોય પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો એટલે કે શાસ્ત્ર. આપણે આને શું કહેતા હોઈએ છીએ? મનોવિજ્ઞાન કહેતા હોઈએ છીએ બીએડ ની અંદર. તો આ તમારા પીટીસી ના મોડ્યુલ ની અંદરથી જ હોય છે. એની અંદર 3 વિભાગ છે. બાળ વિકાસ 15 ગુણનો સમાવેશી શિક્ષણ, 5 ગુણનું અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણ. આમ 3 વિભાગમાં ડિવાઈડ થઈને 30 ગુણનું આપણું મનોવિજ્ઞાન હોય છે. આ તમારા પીટીસી, જો તમે રેગ્યુલર પીટીસી કરો છો તો તમને આ 30 ગુણ મેળવતા કોઈ રોકી શકશે નહીં. કેમ? તમે પીટીસી ની અંદર જે મોડ્યુલ્સ ભણો છો, મોડ્યુલ્સ તમને ત્યાં તૈયાર કરવામાં આવે છે, એ મોડ્યુલ્સ ની અંદરથી જ પ્રશ્નો હોય છે. તમે ટેટ 1 2025 નું પેપર જોયેલું છે. પીટીસી માં જે રેગ્યુલર ગયેલું છે, જેને રેગ્યુલર પીટીસી તૈયારી કરી છે, એમને આ 30 ગુણ મેળવવા સહેલા પડી જશે. પછી ગુજરાતી ભાષા 1, એની અંદર અર્થગ્રહણ છે 15 ગુણનું. અર્થગ્રહણ એટલે કે કઈ પેરેગ્રાફ આપ્યો હોય અથવા તો કોઈ કાવ્ય આપ્યું હોય, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના, એના વ્યાકરણના જવાબો આપવાના. એ પ્રકારે
બીજું ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એટલે કે પદ્ધતિશાસ્ત્ર છે. 15 ગુણનું શું છે? પદ્ધતિશાસ્ત્ર. આ શૈક્ષણિક પદ્ધતિ જેમાં લખી છે એ બધું જ પદ્ધતિશાસ્ત્ર છે. પદ્ધતિશાસ્ત્ર પણ તમારા પીટીસી ડીએલએડ ના મોડ્યુલ્સ ની અંદર આવી જાય છે. પીટીસી ડીએલએડ ના બંને વર્ષના મોડ્યુલ્સ ની અંદર તમે બધા જ પદ્ધતિશાસ્ત્રો ભણી લેશો. ગણિત, વિજ્ઞાન, સામાજિક, ભાષા, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી બધા જ પદ્ધતિશાસ્ત્ર તમારા પીટીસી ની અંદર આવે છે. પછી એ જ રીતે અંગ્રેજીનો 30 ગુણનો વિભાગ છે, એની અંદર પણ અર્થગ્રહણ અને પેડાગોજી એટલે કે પદ્ધતિશાસ્ત્ર હોય છે. ગણિતની અંદર પણ સેમ ગણિત વિષય વસ્તુ 15 ગુણનું, ગણિત પદ્ધતિશાસ્ત્ર 15 ગુણનું. પછી વિભાગ 5 પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, રીઝનિંગ અને શિક્ષણના વર્તમાન પ્રવાહ. એમાં પણ પર્ટિક્યુલર તમને આપી દીધું કે પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર 20 ગુણનું છે. સામાન્ય જ્ઞાન અને રીઝનિંગ 5 ગુણ, શિક્ષણના વર્તમાન પ્રવાહો 5 ગુણ. એટલે કે નવા અભ્યાસક્રમની અંદર જીકે ટોટલી બાદ કરી દીધેલું છે. આમ પણ જો તમે શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા હોય તો જીકે હંમેશા એવોઇડ કરો. જો અહીંયા જીકે નું ભારણ કેટલું છે? 5 ગુણ છે, એની અંદર રીઝનિંગ અને જીકે છે એટલે કે 2 ગુણનું છે. તો જીકે વાંચવાનું નહીં. વાંચવાનું શું? તો આ જે વિભાગ વાઇઝ આપેલા છે એ પ્રમાણે તૈયાર કરવાનું. એટલે કે તમારું કન્ટેન્ટ પાવરફુલ કરવાનું. શું પાવરફુલ કરવાનું? ટેટની પરીક્ષા પાસ કરવી હોય તો કન્ટેન્ટ પાવરફુલ હોવું જોઈએ. ઘણા લોકો શું કરતા હોય છે કે નવનીત બુક લાવી દે અથવા તો જીકે ની કોઈ બુક લાવી દે અને આખો દિવસ જીકે જ વાંચ કરે. કેમ? સરકારી પરીક્ષાની તૈયારી કરું છું. ના, પરીક્ષાની ડિમાન્ડને સમજવાની, પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવાનો. જો પરીક્ષાનો અભ્યાસક્રમ સમજી લીધો તમે તો તમને 150 માંથી 110 પ્લસ લાવતા કોઈ રોકી શકશે નહીં. મોસ્ટ ખાસ કહું છું કે પરીક્ષાનો અભ્યાસક્રમ તમે સમજી લીધો તો 110 પ્લસ માર્ક્સ ક્યાંય નથી ગયા. 2025 ની અંદર આપણી સાથે જેટલા પણ વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી એ બધા જ વિદ્યાર્થીઓને તમારે પૂછી જોવાનું. અને જે વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે જેને આપણી સાથે તૈયારી કરી છે એ કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ જણાવજો કે ભાઈ આપણી સાથે તૈયારી કરી છે તો કેટલો ફાયદો તમને થયો છે 2025 ની અંદર. ક્લિયર? તો આ એનો નવો અભ્યાસક્રમ છે. ખાસ જેને નથી ખબર એકવાર અભ્યાસક્રમ વાંચી લો, જોઈ લો, તમારી નોટબુકની અંદર લખી લેજો. ટેટ 1 ની તૈયારી ક્યાંથી કરાય? તો જે લોકોને ટેટ 1 ની તૈયારી કરવી છે આપણી સાથે એ તમારે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોર ઉપરથી તમારે ક્યુસર એપ ડાઉનલોડ કરવાની છે. ક્યુસર એપની અંદર ટેટ 1 લોંગ ટર્મ કોર્સ તમને દેખાય છે. આ આખો કોર્સ રેકોર્ડેડ છે. 2025 ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હતો એ જ કોર્સ છે. આની અંદર આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે બધી જ વસ્તુ એડ કરીને આપેલી છે. તમે જોઈ શકો છો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો વિભાગ 1 હતો હે, રીઝનિંગ એબિલિટી આપી છે, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, જીસીઆરટી આધારિત ગણિત આપી છે, પર્યાવરણનું કન્ટેન્ટ પણ આપી દીધેલું છે આપણે, વિજ્ઞાન, પરીક્ષા આધારિત ટેસ્ટ, આ બધું જ એની અંદર આપેલું છે. અને સાથે સાથે આની અંદર આપણે દરેકે દરેક વિભાગના પદ્ધતિશાસ્ત્ર આપેલા છે. શું આપેલા છે? દરેકે દરેક વિભાગના પદ્ધતિશાસ્ત્ર આપેલા છે. તો તમારે આપણી સાથે તૈયારી કરવી હોય તો અત્યારે ડિસ્કાઉન્ટ કોર્સની અંદર તમને ટેટ 1 ની બેચ મળશે. અને વેલિડિટી 1 વર્ષની છે. કેટલી છે? 1 વર્ષની છે. એટલે કે જે લોકો પીટીસી માં અત્યારે એડમિશન લે છે એમને પીટીસી ની સાથે સાથે તૈયારી કરવી છે અત્યારે જ, કે હું પ્રથમ વર્ષમાં છું અને પ્રથમ વર્ષથી હું તૈયારી ચાલુ કરું તો સેકન્ડ યરમાં જો પરીક્ષા આવે છે તો મને તકલીફ ના પડે. તો એના માટે બેસ્ટ કોર્સ છે, રેકોર્ડેડ કોર્સ છે. તમે તમારા સમય અનુસાર તમે જોઈ શકો છો. તો જો તમારે તૈયારી કરવી હોય તો ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની અંદર તમને આ કોર્સ જોવા મળશે. ક્લિયર છે અહીંયાથી? તો ખાસ પીટીસી ને લગતા તમારા જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આપણે દરેકે દરેક પ્રશ્નો ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરીશું. તમારા પ્રશ્નોનું સમાધાન લાવીશું. તમને જેટલા પણ પ્રશ્નો હોય તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.